રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને સવારમાં વાગી ગયા 10 ને જો અમે આવી ગયા ગામમાં પ્રિયલ તું ક્યાં આવી ગામમાં ફરવા પ્રિયલ ક્યાં આવી એ સાધન હન જોવા આવી ને તો આજ તો તમે વિચાર કરતા હોય કે કેમ ગામમાં બ્લોગ ચાલુ કર્યો તો સવારે જો ઉઠીને નાહી ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા ને પછી કિરણનો આવી ગયો ફોન કિરણ કહેતી હતી કે હાલો એ કે હું આવું એ કે પછી અમને હાલો જો કિરણ આવે ખરીદી કરવા થોડી તો આપણે પ્રિયલનો બર્થડે આવે તો થોડી ઘણી શોપિંગ થઈ જાય તે હું ને કિરણ ને બધા પછી એકારે જ આવી ગયા તે પછી રસ્તામાં ક્યાંય ટાઈમ નહોતો વિડીયો ચાલુ કરવાનો એટલે પછી હું ચાલો ગામમાં પૂછીને પછી ત્યાં જ વિડીયો આપણે ચાલુ કરીશું ઘડીક વાર તો એમ જ કરી જાય બધાને સીતારામને જય શ્રી કૃષ્ણ અમે છે ને જો મારી ભત્રીજીનો બર્થડે આવે ને તેમાં બે બેન ભાઈ હારે પૂગ્યા ભાઈ એમ દીકરી હાટું ને અમારી ભત્રીજી હાટું હારે શોપિંગ કરી લઈએ આજ તો ખરીદી કરવા પૂગ્યા હવે જઈએ ને હું ખરીદી કરીએ વિડીયોમાં બન્યા રહેજો આગળ આમાં અમારે ને કિરણ ને કંઈક શોપિંગ કરવાની હોય એટલે પછી આવે એટલે આપણે એમ થાય કે બધું યારે એકારે થઈ જાય શોપિંગ એટલે જેનું મોટું એ લઈ લે ને અમારે લેવાય છે અમારે શું હતું કે પેલા અમારે હાહુ ને વિચાર હતો આ નવા અઠવાડિયામાં આવવાનો સોમવાર પછી પણ અમારે કપાસનું કામ હવે ચાલુ છે ને ઉતારવાનું ને હાઠિયું પાડવાનું મમ્મી કે નવરા નહીં થાય એ કે એટલે એ કે તું ને કે તાર મમ્મી જઈ આવો એ કે એટલે પછી મમ્મીને મેં કાલ ફોન કર્યો કે હું આવું તો જઈ આવીએ શનિ રવિ છે તો એટલે આજ આવ્યા આજ હવે ખરીદી કરી મમ્મીને ઘરે એક દી રોકાય ને પછી કાલે પાછા વૈયા જાવ શિવન પ્રિયલ જો બે ભેગી થઈ ગઈ એ રસ્તામાં રાઈડ ઉપાડ્યું થયો અરે એની તો મેં કીધું તમે અહીં તો ઘડીક તો બંધ થાવ બે હામ કેમ કરતી હતી હવે આપણે મા પાસે જઈએ તો માય તો બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ જાજા આપણે યુટ્યુબ ફેમિલીને અને જો અમે અહીં ગામમાં પૂગી ગયા છે આપણે અહીં આવીને આજ તો સીતારામ જય શ્રી કૃષ્ણ કર્યા છે અને રસ્તામાં કિરણ કે સીતારામ તો મેં કીધું કે સીતારામ નો કરાય આમ માથે હાથ દઈને આશીર્વાદ દેવાય દીકરીઓને મોરથી પછી શ્રી સીતારામ જય શ્રી કૃષ્ણ કરાય બરોબર ને તો આ મારું શિવલું પૂગી આવ્યું એને બોલો ડાયું ડાયું ભેળ ખાવી હાલો હમણાં ભેળાઈ ખવડાવીએ ને જઈએ ધીરે ધીરે બધું ફરી ને આમાં નિરાતે શોપિંગ કરવાની હે ઘરે રસોઈ બસોઈ કરીને જ આવ્યા એટલે કઈ ઉપાધિ નથી કે મોડો થાય તો રસોઈ કરવાની હે ને આ શિયાળો છે તડકો જ લાગવાનો નથી નિરાતે કરીએ શોપિંગ હાલો તો જઈએ હવે હાલો જવું ને તો બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી ગામમાં આવ્યા તો થોડું ઘણું લઈ લઈએ ને પ્રિયલને મજા આવી ગઈ એને નીંદર નથી આવતી ચક્કર મરાઈ જાય આજ પ્રિયલ બેબી હાટુ જ ખરીદી થવાની છે શિવુને મેં કીધું પ્રિયલ હાટુ જાવું કે બર્થડે આવી મને કે માયો બર્થડે ને માયે કે બાબા લે હું તો તને કઈક લઈ દઈશ પણ હું કાલ આપણે પ્રિયલ ની કેક કાપશું ને એટલે ભેગી શિવું કાપીએ શિવું પ્રિયલ બે નો બર્થડે છે પ્રિયલ એ તો શિવ મોટી છે તો એ જ કાપવા લાગે ને કઈ થોડી પ્રિયલ હતી કાપી આપણે છોકરાઓ માટે કેક લેતા હોય તો શિવ ને પ્રિયલ કેક ભાવે તો એ બે હાટુ જ લેવાની હોય ને શિવ જો આમ હાથમાં સાકુ પકડી આમ કાપશે એની બેન ની હેલ્પ કરશે કાપવા લાગે ને કે કાપવા લાગે ને શીખવાડી ને હા તો પ્રિયલ શીખડાવ દે હેલો ગામમાંથી હજી તો આગળ જરાક આવેલા ને આપણે અહીંયા ગલીએ નીકળ્યા ને તો એક દુકાન આવી તો શિવને યાદ આવી ગયો કે અહીં ભેળ ખાવાની હોય તો કઈ ભેળ કરતી હતી લાગી હતી એને ભૂખ એટલે પછી એને જો કિરણ અંદર બેહાડી કે તું એને ભેળ ખવડાવી લે ને સબસ્ક્રાઈબર મળ્યા એનો કિરણ વિડીયો ઉતારતી હતી માં તારે નથી ખાવી ભેળ જો માં એમ કહે કે આપણે સવારે આપણે હીરામણ કરી લીધું એટલે કે આપણે ભેળ નથી ખાવાની થતી તો છોકરાઓને ભૂખ લાગી હોય તો જો અહીંયા શિવ દુકાન દેખી ગઈ તેને યાદ આવી ગયું
ને પ્રિયલને લઈ દીધી વેફર થઈ જો એ અંદર વેફર ખવડાવે દક્ષાને પછી આપણે આગળ નીકળીએ હવે તો હું બહારથી અંદર આવ્યો ને તો જો કિરણને ને આપણા સબસ્ક્રાઈબર મળ્યા શાંતિબેન શાંતિબેન એને બેને કંઈક માથાકૂટ હાલે શું માથાકૂટ કરો તમે બે? અમારે છે ને મેં શાંતિબેનને કીધું કે પહેલી મુલાકાત છે એટલે હું તમે મારા તરફથી હું હવે લઈએ તો કે ના ઈ કે મને કે ઈ રેવા દે કે મારા તરફથી કે હું કહું મારા તરફથી કે મારા તરફથી એની ભાઈ ના પાડી દીધું કે આને પૈસા ન લેતા બોલો હવે મારે શું કરવું એવું ન હાલે હો ઈ નો એટલે હું આવી કિરણબેનના હાથના લાડવા ખાઈ જાય ગાડી આવે જયું પણ હું અટાણે કિરણબેન એક રૂપિયો દેવા નહીં કિરણબેન ને જ ખવડાવજો ઘરે સ્પેશિયલ આવો ત્યારે તો લાડવાનું ઓરાન જે ખાવું હોય ખવડાવજો ત્યારે આવો ઈ મજા આપણે પણ અમારે તમારા પૈસા દઈ દેવાના હોય તમે અમારા જે એમ ન હાલે આજ છે ને મારે ઘરે આવ્યા કેવાય આ પોરબંદર આવ્યા હું તમારા ઘરે આવે તો તમે એમ ન હાલે પોરબંદર અમારું ગામ છે હો. તમારું હોય તો તમારા હોહરાનું ગામ અમે અમારા ઘરે આવ્યા કહેવાય હોહરાનું ગામ છે તે તમે પૂરો કરતા હોય ને ના ના ઈ નો હાલે હું વાંચતા દેવાની જ છે તમને નથી દેવાની ઠીંગલી દેવાની છે ઠીંગલી આઈસ્ક્રીમ ખાવી ના ના હવે આ એને આપણે શરદી જેવું છે ને પેટ ખવડાવી લીધી આઈસ્ક્રીમ જોઈ માથો લે કોઈ નકર હવે સીધા લેવા જાય કે લેવાની છે તો જો અમે કાંઈ નહીં શિવ એ ભેળ ખાઈ લીધી હો આઈલા શિવ જઈએ ભેળ ખાઈ લીધી ને તાકાત આવી ગઈ કેટલી તાકાત આવી દેખાડ જોઈએ ઓ ફૂલ તાકાત આવી ગઈ તો જો આજે અમે શું કર્યું શિવ અમારી પાસે ને પ્રિયલ એના ફૈયા પાસે જો આગળ આઈલા જો હા દક્ષા આગળ હાલી જતી હતી પેલા એને તેડી હા તો પછી શિવ કે મારે ઈ કે મને ઈ કે મામા તેડી લઈ હા એટલે પછી શિવ ને પછી મેં તેડી લીધી તો કિરણ જો આગળ હાલી જાય ઈ દક્ષાને કે પ્રિયલ ને લાવો તો ઈ કે હું લઈ લઉં તો પછી દક્ષા નવરી રહી એમ ન હાલે ને એટલે મેં એને પકડાવી દીધું હાથમાં મોબાઈલ જાય માય આપણા આગળ આઈલા જાય છે હવે જો આગળ હવે શોપિંગ થોડી કરીએ આમાં આગળ આઈલા જઈએ હવે શિવને મજા પડી જાય ને ગામમાં આવી એટલે મોજ પડી જાય ને તો એ કહે કે હા મોજ પડી જાય જો પહોંચી ગયા આપણે શિવ અને પ્રિયલ માટે શોપિંગ કરવા તો આવી ગયા આપણે આપણી સ્પેશિયલ દુકાન રાજ કિડ્સ વેર કે ઓલ ઇન વન કહેવાય બાળકો માટે ગમે એ વસ્તુ લેવી હોય ને ટોટલી વસ્તુ આપણે અહીંયાથી મળી જાય અને કિરણ અહીંયાથી શોપિંગ કરી જ જાય એટલે હું એના ભેગો આવતો હોય પણ હું હે ને શિવને લઈને અહીં આવું ને એટલે શિવ મને મૂકે નહીં એટલે એ તો જો હજી બૂટમાં વળગી આપણે એની પાસે પછી જઈએ પહેલાં આપણે જઈએ અહીં શાનભાઈ પાસે
કિરણબેન આવી ગયા શોપિંગ કરવા માટે. પહેલાં શિવના કપડાં જોઈ લે, પછી પ્રિયલનો બર્થડે છે એના માટે ફ્રોક જોવાના છે. કિરણબેને કીધું પહેલાં ફ્રોક બતાવો, પછી આ બધી સ્ટાઇલમાં કપડાં જોવાના હતા એમને. ફેન્સીમાં, શોર્ટ્સવાળામાં, ફ્રોકવાળામાં એમને મળી જશે. મહિનામાં 2 વાર તો કે 3 વાર તો આવવાનું હોય જ એમનું. એટલે શિવનું શૂઝ સેક્શનમાં ફિક્સ થઈ ગયું છે, શૂઝ જ લેવાના હોય. શિવના દુકાને કરી લઈએ એટલી વારમાં શિવના શૂઝ સિલેક્ટ થઈ ગયા હોય. શિવને તો આ દુકાન આવે ને એટલે એની ઘરની દુકાન છે એની જેમ આટા મારતી હોય. હા, એટલે આવીને મેં કીધું શિવ તું શૂઝ જોઈ લે. મેં કિરણબેન કપડાં બતાવી, કપડાં પાસ થઈ જાય. આવી એ મામાની વાત જોવે, મામા આવે ને તો બધું કરી દે. અત્યારે અમે ઉપરના માળે છે, શાનભાઈના ભાઈ છે ને એ નીચેનું કલેક્શન છે અહીંયા બધું સંભાળે, એટલે એ નીચે બેઠા. એની યારે આપણે લાસ્ટમાં મુલાકાત કરીશું. આ આખો એનો સ્ટાફ. બાકી દુકાન તો હમણાં મેં તમને આખી બતાવી. હવે આપણે જઈએ શિવ ભેગા, અને મા ને કિરણ ને બેયને અહીંયા છે ને પસંદ કરવા દઈએ. દક્ષા જો હા, એ તો એમ જ હોય. આ તો આપણે શોપિંગ કરવા આવ્યા એટલે આપણે ક્યાંથી શોપિંગ કરીએ ને કઈ કઈ દુકાને ગયા એ બધું બતાવીએ બજારને. બાકી બર્થડેનું તો જે શોપિંગ કરી ને એ બધું તો બર્થડે ઉપર સરપ્રાઈઝ આપણે રાખવું હોય ને. અને દક્ષા છે ને પ્રિયલને નીંદર આવે એટલે એ ઓલી સાઈડે જો ટેબલ ઉપર બેઠી. હમણાં પ્રિયલ હોઈ જાય ને પછી આપણે એની પાસે જાઉં. પેલા હવે શિવની મુલાકાત લઈ લઈએ. તો જો શિવને ચેરી લઈ લીધી હતી, તો જો હું એને એક એક કાઢીને આપું તો શિવ ખાય. કાં શિવ મજા આવે ને તને ચેરી ખાવાની? હા હા તો કે ચેરી ખાઈએ તો શું થાય? તાકાત આવી જાય ને. ઓલી ભેળ ખાધી હતી એની તાકાત વહી ગઈ ને, પૂરી થઈ ગઈ નહીં. પછી ચેરી તો ખાવી પડે ને. હા, પછી શિવ ચેરી ખાઈ લઈને તો મગજ સ્ટ્રોંગ થઈ જાય. કેવો થઈ જાય? સ્ટ્રોંગ થઈ જાય. પછી શિવને હજી બૂટ પસંદ કરવાના છે ને. મામાની વાત જોતી હતી ને, કેવું બૂટ જોઈએ શિવને? જ્યાં એ બૂટની શોપ છે ત્યાં બેસી ગઈ. હવે ચેરી ખાઈને પછી પસંદ કરીએ નહીં શિવ? ઓલી બાજુથી? હા, એ બાજુથી પસંદ કરીશું. હાલો પેલા ચેરી ખાઈ લઈએ. હો, કઈ બૂટ માપ્યા હતા? નો માપ્યા? નો ગઈ માં એ કઈ? ગઈ માં એ કઈ તને? નહીં જો પછી પીયું પાસે આવતી રહી ને તું અહીં? મતલબ ચેરી ખાધી નહીં શિવું એ? આખી ખાઈ ગઈ કે? હા. ને જો પ્રિયલ અમારે નીંદર કરે, એને અહીં દુકાને આવ્યા ને જ નીંદર આવતી હતી. દક્ષા લઈ આવી ઉગડાવવા, તો જો એને મસ્ત નીંદર કરી લીધી. દક્ષા ઊભી ન થઈ ગઈ કારણ કે પ્રિયલ પછી હલે ને તો ઉઠી જાય. શિવ ઘડીએ ઘડીએ આવીને પૂછે કે પિયું હુઈ ગઈ. વળી પાછી જાય બુટવે, વળી મમ્મી પાસે જાય, વળી પાછી આવીને થાકી ગયા હોય બેહી ગઈ. તો જો માં કપડાની ખરીદી કરતા હતા, અહીંયાથી પસંદ કરીને નવરા થઈ ગયા. હવે આવ્યા શિવ પાસે. શિવને લેવા ચૂંચુવાળા બૂટ. આજ ચૂંચુવાળા એકય નથી અહીંયા. અમે તો તમે તમારા કપડા પસંદ કરતા હતા ને ત્યાં આમ બધા ચેક કરી લીધા. પછી એકય નતા. ભાઈને કીધું કે ક્યાંક સ્ટોકમાં પડ્યા હોય તો આપો. નીકળ્યા તો ખરી લે. શિવને થાય તો થાય. આ તો પ્રિયલના માપના છે. સેન્ડલ હે. અમારે બે ને એક જ હરખા લેવા કે? ને ઘેર જઈને પોતાને ન પહેરે ને કહી આજ પહેરવા છે મારે, પછી એવું થાય. એવું છે. એટલે બે હાટો અમે કા લાઈટ વાળા ને ચૂચુ વાળા લઈએ. લાઈટ વાળા હાલશે દે.
તમારથી કઈ. તો જો ઉપર હાલો હસી જાઓ પછી હું ચાલુ કરું. તો જો કમ્પ્લીટ આપણે શોપિંગ કરી ઉપરના માળે થઈને નીચે આવી ગયા. માને અહીંયા આવે એટલે સીડી ચડવામાં થોડીક તકલીફ થાય પણ વાંધો ન આવે. તોય આવવું પડે છે. જો સીડી હા. ચડવાની તકલીફ થાય છે આવું. પ્રિયલનો બર્થડે એટલે આવવું તો પડે ને. ને હવે આપણે જો શાનભાઈનું કામ તો કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે આવી જઈએ એના ભાઈ જયભાઈ પાસે. હેલો, અહીંયા આપણો ખીચો ખાલી થવાનો છે હવે. થેન્ક યુ અમારી શોપેથી શોપિંગ કરવામાં. અને બહુ ઉપર નથી, એક જ માળ છે એટલે બહુ અમે ઉપર નહીં ચડાવીએ. બ્લોગ જોઈને એમ નહીં સમજતા કે તમને 3-4 માળ ચડવું પડશે, બસ એક જ માળ છે. એન્ડ બહુ સારું કલેક્શન મળી જશે. ના સ્ટાફ બહુ સારો છે ને એવું નથી આપણે એક બે વસ્તુ જોતી હોય ને તો આપણે કહીએ તો ઉપરથી અહીંયા લઈ આવીએ દે. હા, અમારું આખું ઇન્સ્ટાગ્રામમાં collection અહીંયા અમારું બી પેજ છે રાજ કિડ્સવેર કરીને, એ બી તમે ફોલો કરજો. એન્ડ બ્લોગિંગ ચેનલ બી ફોલો કરજો તમે. બાકી તો જો તમારે કોઈને શોપિંગ કરવી હોય તો રાજ કિડ્સવેર માં વહી આવજો તમે ત્યારે. પ્લીઝ. હા, ઓલ ઇન વન છે કિડ્સવેર માટે. બોર્ન બેબી ટુ લઈને 16 યર્સ સુધી બધું કલેક્શન મળી જશે. અને આપણે શોપિંગ કરવાની તો મજા આવે અહીંયા આવીને તો ભેગા ભેગા ને દુકાન છોકરાઓને મજા આવી જાય અહીંયા આટા મારવાની ને ઓલું ને શિવને તો જો મેં તમને બતાવ્યું એમ બૂટ એકલી લઈને શિવને તો અહીં રાખી લેવાનો છું. શિવનું એવું જ છે જ્યાં જાય અહીંયા બધા એમ જ કે અમારે અહીં રાખવી. શિવને તો રાખી લેવાનો. બામાં જો ખીચા ખલીતા છે ને આ કિરણબેન ના ખાવાના છે. કા કિરણ? આ મારી દીકરીના ખીચા ખાલી પડે છે. જો આ પોસ એનું ખાલી થશે. એનું કોસ મોટું છે ને. ફઈ છે ને ફઈ રિયલની. હા હવે તારે કઈ કહેવાનું છે? એ તો કઈ નથી કેવું. કિરણના હાથમાં ને એટીએમ કાર્ડ નથી હો, રાજ કિશોર નું કાર્ડ છે. વળી તમને એમ થાય ને કે એટીએમ કાર્ડ લઈને ઉઈ ભેજો. પાકીટ છે પાકીટ. પૈસા પૂરા જ ના થાય એવું પાકીટ. આપણે ભાઈને આપણી જે શોપિંગ કરી ને ગિફ્ટ પેકિંગ કરવા માટે આપી એટલે એ ગિફ્ટ પેકિંગ થઈ જાય ને ત્યારે રિટર્નમાં આપણે લેતા જાવ. બીજું કામ હવે પતાવી લઈએ. બાકી તમારે કઈ કામકાજ હોય તો બોલો. ના પરફેક્ટ, બસ એ જ કેવું હતું કે બાકી મેં ભાઈને એ તો અહીં લીધું કે અમારું કમ્પ્લીટ કરી રાખજો આ પેકિંગ, નહીંતર અમે અહીંયા આવીને પાછા જમશું. ના હા સારું, તમારું વ્લોગ જોઈને અમારી પાસે કોઈ ન્યૂ કસ્ટમર આવશે તો એને ડિસ્કાઉન્ટ બી કરી આપશું. બસ so high I'm hypnotized. What's up is down, what's left is right. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through. તો જો અમે ગામમાંથી આવી ગયા ને થોડીક વાર પોરો ખાઈ લીધો ને આજે થોડું કામ હતું થોડું કામ કરી લીધું ને પ્રિયલ ને જો ખેલા આવી ગયા જો ઉપાડ્યા ક્યારની રમતે ચડી એને સીવું બે ને જો લચ્છી લઈ આવ્યા હતી લચ્છી ને પીધી જીતભાઈ હાટુ લઈ આવ્યા હતા ને ઢીંગલીઓ બે પીધી. પછી અમે તો નહોતી પીધી કેમ કે અમે તો અહીંયા પાણીપુરી ને ખાઈને આવ્યા હતા ને આજે કિરણબેન જાજી બધી પ્રિયલ માટે ખરીદી કરી લીધી. હા, પ્રિયલ ની બર્થડે ની એ તો બર્થડે માં જોવા મળશે, હમણાં તો નહીં મળે તમને જોવા, પણ હવે અંદર પડી હવે. હા, સરપ્રાઈઝ રાખીએ ને આજે ગામમાં જઈ આવ્યા ને પૂરું કરી આવ્યા. જે સવારના નીકળતા ને હાઈન પાડીને આવ્યા 5 વાગી ગયા. પ્રિયલ આમ જતો તને મજા આવી એમ પૂછે ને પ્રિયા તો કેમ કે પ્રિયલ કેતો અને ગામમાં જ મજા આવી હતી મારી દીકરાને મજા આમાં ના પાડ્યું. તો હજી તારે કઈ બાકી રહી ગયું છે તો કહી દે. હજી બર્થડે 5-6 દી આડા જાજી બધી તૈયારી લઈ લીધું, હવે કઈ નથી લેવું. ના પડો હવે નહીં લેવાનું, જાજુ થઈ ગયું કે. અને હા એમાં એવું છે કે આ મારા હતા ને એને નથી ખબર કે
કેવા લુગડા લીધા મારા વિડીયો કેતા ભૂલી ગઈ એને નથી ખબર કે કેવા કપડા અમે લીધા જોયા જ નથી ઈ છે ને એનામાં હતા વિડીયો ને હું આને હે ને હુવડાવતી જોઈ હતી લીધા હું આગી થોડીક બે હું હે ને અવાજ નતો થતો ને ત્યાં આગી બેઠી હતી ને પ્રેલ હુઈ ગઈ હતી એટલે પછી ઈ આયા નો અવાજ કરવા આવ્યા ને હું ત્યાં નો ગઈ નકર ઉઠી જાય એટલે એને ડિસ્ટર્બ ન કરી એટલે આપણે છે ને મેં ને મમ્મીએ પાસ કરી લીધા પાસ પેકિંગ કરી કરાવી લીધા એટલે હવે તો જોઈએ નહીં હોગે હવે અમે સરપ્રાઈઝ મળે તમારી તમારી આ રહી છે કામ ભાઈ ભાભી તમારી સરપ્રાઈઝ ના ને હા, ઈ તો પ્રિયલ હતી દાની તો દક્ષા પાસે ને શિવુ ને હું બે જણા બુટવે વયા ગયા હતા ને શૂટિંગ કઈ કરતા હતા તમારું ને શૂટિંગ કરતા હતા ત્યાં સુધીમાં તમે કપડા લઈ લીધા ને પેકિંગ કરાવી લીધું છાંચરી જોઈ છાંચરી ની એવાય જોઈ છે હા ઈ પણ કપડા નથી જોયા હવે જો આયો આ પડે ભેગા જ જો હા યુટ્યુબ વાળા સરપ્રાઈઝ માં રહે બધા તો બસ જો આજે એટલું જ મજા આવી ગઈ ગામમાં પ્રિયલ ને તો જો મોજ પડી ગઈ એકવાર પૂછીએ તને ગામમાં મજા આવી હતી તને ગામમાં મજા આવી હતી અને શિવુ હે ને બર્થડે માં મજા કરી લે શિવુ હે ને આમ હમણાં કામ કેતી હતી આમ કરતી હતી હે શિવુ હે ને જીતભાઈ પાસે ગેમ રમવા ચડી ગઈ હવે ઈ આપણે જવાબ પઈ દે હે ભાઈ તો બસ જો હા કાલે તો બસ ચાલો હવે આપણે અહીંયા વિડિયો એન્ડ કરી દઈએ મળશું કાલે નવા વિડિયોમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ